ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવીણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. શ્રી હરિ રહી શિરપુર વિશે મતવાદીનું હર્યું અભિમાન. સિદ્ધ વલ્લભ ભૂપાળને તહાં આપ્યું પોતાનું જ્ઞાન. નદી તટ કર્યું આસન જઈને બેઠા ધ્યાન ધરી સ્થિર થઈને. નદીમાં આવ્યું પાણીનું પૂર તોય આસન નવ કર્યું દૂર. ભગવાન શ્રી હરિ વનવિચરણ કરતા કરતા મહાપ્રભુ શ્રી નીલકંઠ વર્ણી શિરપુર શહેર પધાર્યા છે. ત્યાંનો રાજા છે સિદ્ધ વલ્લભ નામે કરીને રાજા. નામ એવા ગુણો છે, પણ એક ખામી છે કે સત અસતનો વિવેક થઈને એને ઓછો છે થોડો. માત્ર ભેખમાં ભગવાન હોય એમ માની કરી અને સાધુની ખૂબ સેવા કરે. સાધુ ગમે તેવા હોય, ગમે તેમ કરે, ગારું બોલે, જી કરે, સાધુ એટલે સાધુ. તો ત્યાં પ્રભુ પધાર્યા. સિદ્ધો ઘણા બધા હતા. એવી સિદ્ધાઈની વાતો કરે. રાજા હાર મારી રસોઈ દે, એ હુવા માટે ગાદલા પાથરી દે, મોજ કરે ને જલસા કરતા હતા. ભગવાન શ્રીહરિ વિચાર્યું કે મોક્ષને માટે સાધુની સેવા તો કરે છે, પણ આમાં સાધુમાં કેટલાક તો અસુરો છે. બિલકુલ લ્યો, ધર્મના વિરોધી, યંત્ર મંત્ર તંત્ર વાળા, એની સેવા કરવામાં શું મોક્ષ મળે? બીજું કે કહેવાય તો નહીં. ભગવાનની ઈચ્છાથી વરસાદ વરસ્યો. પ્રભુ એક જગ્યાએ બેઠા હતા. એમ પાણીની રેલ આવી, ગારો આવ્યો, ડટાઈ ગયા હો આમ, તો બેઠા રહ્યા એમને. રાત્રે વરસાદ આવ્યો હતો. રાજાએ એક સિદ્ધને સેવામાં રાખ્યો હતો. ગોપાળદાસ એનું નામ હતું. સેવા કરતો. રાજા કે તને જે જોઈશ, પણ આ બ્રહ્મચારીની સેવા કરજે. સવારે ગારામાંથી કાઢ્યા. બીજા સિદ્ધો તો વરસાદ આવ્યો, ટાઢ પડી, એક પછી એક બધા આડાવરા થઈ ગયા, હંતાઈ ગયા. ક્યાં ખુલ્લા બેઠા હતા ને. બીજે દિવસે માણસોને ને રાજાને ખબર પડી કે સાચા સિદ્ધ તો આ એક નીલકંઠ વર્ણી છે, બાકી બધા ખોટા છે. સમજાને? એટલે બીજાનું માન ઘટી ગયું, શ્રીહરિનું માન વધ્યું. એટલે એને આવી ઈર્ષા. શ્રીહરિ ઉપર યંત્ર મંત્ર કર્યા, અડદ મંત્રી નાખ્યા, અને મારે મારણ મંત્રો કર્યા. ભગવાનને કાંઈ નથી, પણ ગોપાળદાસ સાધુ હતો ને એના ઉપર નાખ્યા. તો એને તો નડે ને, એને તો નડ્યું. રાજા આવ્યો સિદ્ધો પાસે કે આને કાંઈક થઈ ગયું, હરખું કરી દો. તો કે તમારો નીલકંઠ વર્ણી છે ને, તમારો ચાગલો ઈ કરશે. એને કયો? આ તો ભગવાન હતા. રાજા કે પ્રભુ આપણા સેવકને કાંઈક થઈ ગયું છે, ઓલે અમારા નાખ્યું તો મૂઠ મંત્રીને. શ્રીહરિ એના કાનમાં ભગવાનનું નામ કીધું ને, કૃષ્ણ મંત્ર. ઉઠી ગયો
ગોપાળદાસ બરોબર થઈ ગયું. અને જે મૂઠ નાખી હતી ને જેણે પાછી વરી, તમને ખબર હે ને, મેલી વિદ્યાનો ઉપયોગ તમે જેના ઉપર કરો એને નડે ખરો, પણ એ વ્યક્તિ જો સમર્થ હોય તો એ પાછી નાખેલી મૂઠ પાછી વળે, નાખતલને નડે. એને બોલાવો એટલે કાંઈ કામ કરવા ખપે. મેલી વિદ્યાના કોઈ પણ દેવતા, કાળ ભૈરવ કે જી હોય ઈ આવે, શક્તિઓ તો ઘણી બધી છે, આવીને હેરાન કરે તો પછી ઈ જ બધા પડ્યા પાછા, જે મૂઠ નાખનારા હતા ઈ. પછી એને બેઠા કરવા માટે બહુ ઉપાય કર્યા, મંત્ર જાણવા વાળા તો કાંઈ થયું જ નહીં. પછી બધા માન મૂકી દીધું, શ્રીહરિ પાસે આવ્યા, નમ્યા, અને હરખું કરો. ભગવાન એને ભગવાન કૃષ્ણ મંત્ર કીધો તો એ બેઠો થઈ ગયો. આવું થયું. પછી કેટલાક તો ભાગી ગયા, બાકી કેટલાકને ગુણ આવ્યો ભગવાન શ્રીહરિનો કે આ બહુ સમર્થ છે, આપણે એને ભેગા ફરીએ, મજા આવશે. કેટલાક સિદ્ધો શ્રીહરિના શિષ્યો થયા. બહુ લાંબી કથા છે. પછી ત્યાં એક બ્રાહ્મણ, તૈલંગ દેશથી બ્રાહ્મણ આવ્યો હતો. એને રાજા પાસેથી ભારે દાન લીધું, હાથીનું દાન લીધું, મીઠાનું દાન લીધું. કાળો થઈ ગયો પોતે, હાવ કલરમાં બ્લેક. પછી એમ કહેવાય આવે તો અપકીર્તિ થાય, એટલે આપઘાત કરવાનો વિચાર કરતો હતો કે મરી જાઉં હારું, અપયશ થાય આ દુનિયામાં એના કરતા મરી જાઉં હારું. તો કોઈક માણસ કે મરવાની જરૂર નથી, ઓ બ્રહ્મચારી આવે છે નીલકંઠ વર્ણી, એને પગે પડ, બહુ સમર્થ છે, એ હરખું કરી દેશે. ભગવાન શ્રીહરિને ચરણે આવ્યો, વિનંતી કરી. ભગવાન શ્રીહરિ પાણી છાંટ્યું, ધોરો થઈ ગયો. લ્યો, ચમત્કાર થયો માણસોને, બહુ આશ્ચર્ય થયું. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલવા માટે તૈયારી કરી. રાજા વિનંતી બહુ કરી કે એકવાર મારા ગામમાં તમને દર્શન કરાવવા તમારા, કે હો હાથી ઉપર બેસો, જો વાહન ઉપર નહીં બેસો તો હું આખી જિંદગી વાહન ઉપર નહીં બેસું. રાજાને એવો ભાવ થયો. તો રાજાનું માન રાખવા માટે પ્રભુ હાથીની અંબાડી ઉપર બેઠા, આખા શહેરમાં ફેરવ્યા, ગામ બારે પછી પ્રભુને વિદાય આપી છે. ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા, પણ કેટલાક સિદ્ધો સાથે હાલ્યા છે. જતા જતા બહુ ભયંકર જંગલ આવી ગયું. જે જંગલની અંદર અઘોરીઓ રે. અઘોરીને ઓળખો તમે? અઘોરી તમે યુટ્યુબમાં લખો ને, અઘોરી શમશાનમાં પડ્યા હોય. હા, અડધા બળેલા મરદા માહિતી કાઢીને ખાતા હોય મારે, એવા ભયંકર પાપી હોય. હાવ હાડકા ખાઈ જાય મન. અઘોરી ખબર ન પડે ને મરદાનો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા, અને જો માણસો આવે ને તો સરિયા લઈ આવે, સરિયામાંથી મરદું કાઢી નાખવું પડી જાય, માણને ખાઈ જાય, જીવતા માણને ખાઈ જાય. આવા અઘોરી જંગલમાં આવ્યા. તે તો માણસને ખાઈ જાય, પણ કૃષ્ણને દેખી પડાય. ભગવાન કૃષ્ણ એટલે એને દેખીને ભાગીને ભય પામી જાય. કેટલાક 20-25 જેટલા સિદ્ધો ભેગા હતા. ચાલતા ચાલતા પરશુરામ કુંડ આવ્યો, ત્યાં પણ સ્નાન કર્યું. ત્યાંથી આગળ ચાલ્યા. કયો દેશ? બાંગ્લાદેશ કોણે? પૂર્વ દિશામાં, પૂર્વ પાકિસ્તાન કહેવાય ઈ અત્યારે. ત્યાં એક શહેર આવ્યું, કામાક્ષી દેવીનું સ્થાન મોટું, કામાખ્યા દેવી અત્યારે પણ કહેવાય. એમાં કંઈક દિવસ આવે તો 500 પાડા ચડાવે એને. કેટલા? 500 પાડા મારે એમ, તલવારું લઈ લે. હજી એવી છે ત્યાં હિંસા થાય છે. કામાખ્યા દેવી, શાસ્ત્રમાં કામાક્ષી દેવી લખેલું છે. બાજુમાં ગામ, ગામની પાદરમાં બગીચો. એ બગીચામાં પ્રભુ ઉતર્યા. એ સીધો પછી રસોઈ બનાવવાની તૈયારી કરી, આવું બધું કરતા હતા. પણ એ ગામમાં એક બ્રાહ્મણ રહે છે, અને બહુ જાદુગરો બ્રાહ્મણ છે. હો, બહુ ભયંકર જનાવર જેવો, સમજ્યા ને? નામ છે એનું પીબેક. કંઈક જોગી જતીને હરાવ્યા, કંઈક પંડિત દ્વિજને ડરાવ્યા.
તેનું નામ પ્રસિદ્ધ પીબેક, જેણે જીતેલા સિદ્ધ અનેક. અનેક સિદ્ધોને પંડિતોને બધાને હરાવેલા. પણ એને ખબર પડી કે બગીચામાં સિદ્ધો આવ્યા છે. ભાઈ આમ આવ્યો હો તૈયાર થઈને, બિલાડીના હાડકાની માળા પહેરી આવ્યો ને આવો ભયંકર, હાવ અપવિત્ર, એનું વર્ણન ન કરે, પાપ પડે એવો ભયંકર આવ્યો અહીંયા કને. સિદ્ધોને કે તમે વળી કેવા સિદ્ધ છો? દુનિયામાં સિદ્ધ હું એક જ છું. કંઠી ઉતારી નાખો, તિલક ચાંદલા ભૂસાડી નાખો, જનોઈ ઉતારી નાખો, તોડી નાખો, નહીતર અમને તમને બધાની જમપુરી મૂકી દઈશ. કે લ્યો મારા શિષ્ય થઈ જાઓ, હું કહું એમ કરો. ત્યાં તો નીલકંઠ વર્ણી ઉભા થયા હો. સિદ્ધોને કે કાંઈ ના કરજો, કે ભલે કંઠી પહેરી આ શું કરી લેવાનો, તુચ્છ છે કે. નીલકંઠ વર્ણી સૌથી નાના બાજા જાન એ કે આમાં કાંઈ માલ નથી, કે એને માલ વિના ભકવો શું એમ માં કાંઈ ન હોય ને શું કહેવાય, ભક્કા વગરનો માલ છે. બીબે સાંભળી ગયો બધા શિષ્યો મારા આ સિદ્ધો મારા શિષ્ય થઈ જાય એમ છે, પણ આ હુકલકડી બ્રહ્મચારી આડો આવે છે. એટલે નીલકંઠ વર્ણી કહે બ્રહ્મચારી મારી સામે આવો, તને ખબર છે મારી સામર્થ્ય કેટલી? કે હમ કે હમણાં બતાવું છું. કે નીલકંઠ વર્ણી સામે વીર આસને બેસી ગયા હો, વીર આસને. ઓલા અડધ મંત્રી વડનું ઝાડ છે મોટું, ઉપર આમ નાખ્યા, આમ વડનું ઝાડ ઉકી ગયું, પાંદડા બધા પડી ગયા. નીલકંઠ વર્ણી કે તારી સામર્થ્ય જોઈશ, મારી સામર્થ્ય પણ તારે જોવી તો પડશે. કે વડ ઉકી ગયો સીધો, બહુ ડર્યા મારો, આપણા ઉપર નાખે તો આપણું શું થઈ જાય. પણ મહારાજ કે તમે ડરતા નહીં, હું પેલો શિષ્ય થાઉં પછી તમે થાજો. બધા વાહે બેસી ગયા, બધા સિદ્ધો બીજા. પછી નીલકંઠ વર્ણી હાથમાં પાણી લીધું, તુંબડી હતું તુંબડું, પાણી લઈને વડ ઉપર છાંટ્યું ને વડ લીલો થઈ ગયો પાછો. બોલ્યો કે મારું હુકાવતા આવડે પણ લીલું કરતા તો કોઈને ના આવડે, લીલો કરી નાખ્યો. પણ તોય અભિમાની એમ નમે નહીં, દખો બહુ કર્યો. પછી બહુ લાંબી કથા હે, આમાં બહુ ઓછી લખી આ ગ્રંથમાં. નીલકંઠ વર્ણીને કે હવે સમજી જાઓ, આજે મેં નક્કી કર્યું તમને માર્યા વિના મૂકવું નહીં. નીલકંઠ વર્ણી કે આજે મેં નક્કી કર્યું તને મારો ચેલો બનાવીને મૂકવું નહીં. કે લે બે હામાં હો. પછી તો મંત્રથી અડધ મંત્રીને બધા વીરોને બોલાવ્યા ને બોલાવ્યા ને તી બોલાવ્યા, જી આવે ભગવાનને તો કઈ કરી ના શકે. અને પીબેકને મારે એવો મારે એવો મારે. છેલ્લી બાકી હનુમાનના વીરોને બોલાવું કે હવે તમારી ખબર પડે, બોલાવો. કે હનુમાનના વીરો આવ્યા હો, ભગવાનને આવે નમસ્કાર કર્યા. એ તો આપણા હનુમાનજી ભગવાન આપણા ઈષ્ટદેવ, એના ભગવાન કે હાલ્યો પગે લાગ્યા અને પીબેકને માર્યો. હનુમાનના વીરો આવીને એવો માર્યો ને જીવતો થઈ ન શકે એટલો માર્યો એને. હુઈ ગયો, મોઢામાં ફીણ આવી ગઈ, હનુમાનના વીરો ભાગી ગયા. પછી એના સગા સંબંધી આવે પીબેક ના, એ બધા આવીને શ્રીહરિને વિનંતી કરી કે તમે આને કાંઈક જીવતો કરો, હવે નહીં કરે. એટલે ભગવાને પાણી છાંટ્યું, હરખો થઈ ગયો, પગે લાગ્યો, હવે નહીં કરું. કે સીધું લઈ આવ્યા, રસોઈ આપી, એ બધા સીધો રસોઈ બનાવીને જમ્યા. પછી ઘરે ગયો ને હાજે કેટલાક હોય ને ટાયડા માણસો, કેવા હોય, કેવા દોડાયા. એ પીબેકને કે એલા આટલો છોકરો તને જીતી ગયો. કે શું કે આટલો નનકો છોકરો હાવ દોથા એટલે તને જીતી ગયો? લે તમારો રાતમાં જાગ્યો પાછો 12 વાગે હો. અને કાળ ભૈરવને બોલાવ્યો નીલકંઠ વર્ણીને મારવા માટે. એને કેટલા સસલા માર્યા ને કેટલા કુકડા માર્યા ને એનું માંસ દીધું. ભૈરવ આવે એટલે ખાવા તો જોઈએ ને, એને માંસ ખાવા જોઈએ. તો એને માંસ ખાવા દીધું ને પછી કીધું કે આ બાજુ બગીચો છે ને નીલકંઠ વર્ણી છે ને મારી આવજા આગળ. અને કાળ ભૈરવ આવ્યો, બગીચામાં આવ્યો. પ્રભુ તો હુતા હતા રાત્રે હુતા જોયું કે મારો જીવ તો મેં કર્યો તોય પાછો મૂક્યો મારવા માંડેલો. માણની અવડાઈ તો જુઓ ને જગતમાં કે છે સમજા ને, જીવની અવડાઈનો પાર નહીં અને ભગવાનની કરુણાનો પાર નહીં. આવું છે બધું.
શ્રીહરિ તો રાતના એની સામે જોયું એટલે ચોટી ગયો જમીનમાં, હુઈ ગયા પ્રભુ. સવારે 5 વાગે જાગ્યા ને એની સામે જોયું, કાળ ભૈરવની સામે. કાળ ભૈરવ મંડ્યો બળવા, ધખવા મંડ્યો આમ, મને ભાગ્યો એ કે પીબેક ને મારી જ નાખું, કે પતાવી જ નાખું. નીલકંઠ વર્ણી કે એ મારજે નહીં, કે અમને ગઈકાલે બધા રસોઈ રીધી હતી, એ બધા સિદ્ધોને અમને જમાડ્યા, કે મારજે નહીં. કે એટલે કાળ ભૈરવ ગયો પીબેક પાસે, એવો આમ ગરમ થઈને મારી નાખું. આમ પીબેક બીનો મારો, કારણ કે પાછો આવે એટલે બીક લાગે ને. કાં તો એ સામે કામ કરી નાખે ને કામ જો ન કરી શક્યો તો આવે પાછો અને એને ચોટે હરખો કરીને. પીબેક બીનો બહુ, પણ કાળ ભૈરવ કે તને હમણાં પતાવી જ નાખું, આજે મારી નાખું, તને ખાઈ જાઉં, કે સમજ્યા ટુકડા કરી કરીને. પણ નીલકંઠ વર્ણી ના પાડી છે ને, અને પીબેક ભાગ્યો એવો ને સીધો બગીચામાં આવ્યો, શ્રીહરિના ચરણમાં, કે મને બચાવો બચાવો. કે કાળ ભૈરવ ને કાળ ભૈરવ વાહે વાહે આવે પાછો, પીબેક બીનો મને બચાવો. નીલકંઠ વર્ણી કે બોલાયો તે, મેં ક્યાં બોલાયો, કે લે બોલાયો તે કાળ ભૈરવ ને, મેં નથી બોલાવ્યો. તું કાં બીવેરો એના થકી, તો બોલાવ્યો મેં પણ મને મારી નાખશે, કે નીલકંઠ વર્ણી કાળ ભૈરવ કે ભાગી જાય, કે હવે આનું કામ નથી કાંઈ. પછી શ્રીહરિ પીબેક ને કીધું, હવે તો કઈક સમજ. અલ્યા મૂર્ખા, એ વામ માર્ગી હતો, હવે તારા શાસ્ત્ર છોડ, ગીતા ભાગવત નું ભણ અને ભગવાન કૃષ્ણની ભક્તિ કર. બોલ કબૂલ, તો કે હો વાર કબૂલ. કે પછી બધા શાસ્ત્ર હતા વામ માર્ગી ને લઈ આવો બધા તારા ઘરેથી. ગાડું ભરી આવ્યો, દિવાળી દે, એના હાથે દીવડાવી દેવડાવી. ખોટા શાસ્ત્રોની, પાપ માર્ગના શાસ્ત્રો, વિધિસર પાપ કરવાના શાસ્ત્રો. અને પછી ગીતા ભાગવત ને ભંડારો બનાવ્યો, શ્રીહરિનો શિષ્ય થયો, ભગવાનનો ભગત થયો. લ્યો ને, હવે જે સિદ્ધો હતા ને એને તો ભાવ બહુ જાગ્યો કે નીલકંઠ વર્ણી સાક્ષાત ભગવાન છે, એને છોડાય નહીં. ગયેલો ભગવાન શ્રીહરિ કે હવે તમે મને કેવો માનો, તો કે તમે તો ભગવાન છો. શ્રીહરિ કે જો અમારે એકલા ફરવું હશે, તમે એટલા બધા 25 જણાનો કાફલો ભેગો ભેગો ફરે એ અમને મજા ના આવે, એકલા એકલા સ્વતંત્ર. બોલો તો અમને તમારે ભેડા હાલવું હોય, તો હાલવા મળશે નહીં. જો મોક્ષ જોઈતો હોય તો ભગવાનની ભક્તિ કરજો, આ મૂર્તિનું ધ્યાન કરજો, જાઓ. આ જન્મે કે બીજે જન્મે તમારું કલ્યાણ થઈ જશે. હું એકલો જ જઈશ. પ્રભુ ત્યાંથી એકલા વિદાય થયા પાછા. ત્યાંથી એકલા ચાલિયા હરી, બીજા બધા સિદ્ધોને વિદાય કર્યા. નામે નવલખો પર્વત જે હરિએ દીઠો દૂરથી તે, જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ. જેમાં જોગી વસે નવલક્ષ, કરે ફળ જડ પત્ર નો ભક્ષ. તપ જ્ઞાન ને વૈરાગ્યવંત, સત્યવાદી સદાચારી સંત. હવે પ્રભુ ત્યાંથી એકલા જતા જતા નવલખા પર્વત ઉપર જવું છે, પણ નવલખા પર્વત ઉપર જવા માટે રાજાએ બંધ રાખ્યો બધો દરવાજા, આખી ફ્રેન્સ બનાવી દીધી, આની અંદર જવા ન જડે. ગાયો પછી થોડા થોડામાં ચરતી હોય, માણ જાય તો કોઈ જીવતો ના આવે એવો એ પ્રદેશ હતો. 12 ગાઉનું મોટું જંગલ હતું, 12 ગાઉનું, 12 36 કિલોમીટરનું એ આખું જંગલ. એની અંદર કોઈ માણસ જાય જ નહીં. શ્રીહરિને જાવું હતું, રાજાના માણસો રોક્યા કે ન જવાય. પછી ગાયો ચરતી હતી ને, ગાયોની વચ્ચે વચ્ચેથી આમ જંગલમાં નીકળી ગયા ભગવાન, અને નવલખા પર્વત ઉપર પધાર્યા છે. ત્યાં સુખદેવજીની જોડે જન્મેલા, ખબર ને તમે, સુખદેવજીની માયા એના પિતાએ ખેંચીને સુખદેવજી જન્મ ધારણ કર્યો. માયા લાગી નહીં. આખી દુનિયામાં જેટલા જન્મ્યા ને એવા ટાણે કોઈને માયા ન લાગી હો. અને બધા નવલખા પર્વત ઉપર આવી અને કઠિન તપસ્યા કરવા લાગ્યા. બસ આપણે ભગવાનના દર્શન થશે. ભગવાનના દર્શનની આશાથી વર્ષોથી તપસ્યા કરતા હતા, થોડાક દિવ્ય લોક જેવું બધું. સદા અષ્ટાંગ યોગ ને સાધે, એક ઈષ્ટ શ્રી હરિને આરાધે.
9 લાખ યોગીઓ ફળ કે પત્ર કે એનો આહાર કરે, બીજું કાંઈ નહીં. કેટલાક જ્ઞાન યજ્ઞ કરે એને, ભગવાનના દર્શન હજી થયા નતા એના, તોય તપ થકી ઈ વિરામ પામ્યા નહીં. હો, બધા યોગીઓને મનમાં એમ ગમે તેમ થાય પણ એક દી આપણે ભગવાન દર્શન દેશે એવી આશાથી બહુ તપસ્યા કરતા હતા. ત્યાં તો આજે આકાશવાણી થઈ કે હે સિદ્ધો, તમે જેને અર્થે તપસ્યા કરો છો ને એ ઉત્તર દિશામાંથી ભગવાન આવે છે, હમણાં જ આવશે, ઓળખી લેજો, સાક્ષાત ભગવાન છે, ભૂલા પડતા નહીં. એમ આકાશવાણી થઈ. ત્યાં તો ઉત્તર દિશામાંથી પ્રકાશ પ્રકાશમ ભગવાન આવતા દેખાણા. સિદ્ધોને બહુ રાજી થયા, પ્રેમ અપાર ઉપજ્યો. તમામ સિદ્ધોને મળવાની ઈચ્છા થઈ, ભગવાનને ભેટવાની બાતમાં ઘાલીને. ભગવાન એક, સિદ્ધો અનેક, 9 લાખ જણા સિદ્ધો, પણ બધાની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રીહરિ 9 લાખ રૂપો ધારણ કર્યા. એકની 9 લાખ રૂપ ધારણ કરી એકી હારે બધા સિદ્ધોને ભાવથી પ્રેમથી ભેટ્યા, બધાની ઈચ્છા પૂર્ણ કરી. પછી પ્રભુ એક રૂપે થઈ ગયા, એક આસન ઉપર બેઠા, એ સામે બધા સિદ્ધો બેઠા. મન મોહન મૂર્તિ રૂપાડી, સિદ્ધ સર્વે રહ્યા સામુ ભાડી. દીઠું મૂર્તિમાં અદભુત તેજ, કોટી સૂર્ય શશી સામ એજ. તેજોમય મૂર્તિ જોઈ, હે પ્રકાશ 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 છેટ અક્ષરધામમાં પહોંચી ગયો. બધા સિદ્ધોને સમાધિ થઈ ગઈ, અક્ષરધામમાં ભગવાનના દર્શન થયા, એને બહુ આનંદ થયો. પછી સમાધિમાંથી જાગ્યા અને શ્રીહરિને સાક્ષાત ભગવાન માન્યા. હો, અક્ષરધામમાં તો અનંત મુક્તો સેવામાં, કોટી બ્રહ્મા હર બધા સેવા કરતા હોય, આવું બધું એને દર્શન થયું. ત્યાં કને સ્વયં 4 વેદ ગુણ ગાતા હોય ભગવાનના. પછી તો અતિ આનંદ થઈ ગયો, એ સમાધિમાંથી જાગ્યા. બધા સિદ્ધો મહારાજને હાથ જોડીને અદભુત સ્તુતિ કરેલી છે. અષ્ટપદી જલધર સુંદર મનોહર મદન મનોહર ઈ રાગ્યાનો. હે જગ જય જય જગ કારણ, ભવ જડ તારણ, નરક નિવારણ, પરમપતિ. મુનિગણ નાયક, જન સુખદાયક, સ્વજન સહાયક, અકડ ગતિ. શિરસી જટાધર, હરિણ તચાધર, સકડ કડાધર, અસુર હરી. જય જગદીશ્વર, મુક્ત મુનીશ્વર, ધૃતવરણીશ્વર વેશ હરી. ધૃતવરણીશ્વર વેશ હરી. સિદ્ધોને ભગવાન પુરુષોત્તમ નારાયણનું સંપૂર્ણ જ્ઞાન થયેલું છે, એટલે મહારાજનો મહિમા ગાતા ગાતા અદભુત સ્તુતિ કરેલી છે. આ જગતના કારણ છો તમે, સૃષ્ટિ કરનારા છો, જીવાત્માઓને ભવજર તારનારા છો, નરકમાં જતા જીવાત્માઓને પ્રભુ તમે નિવારણ કરનારા છો, પરમપતિ છો, મુનિગણ નાયક, મુનિઓના ગણો એના તમે નાયક છો, જન સુખદાયક, લોકોને કંઈક સાચું સુખ જોઈતું હોય તો આપનારા તમે છો, સ્વજન સહાયક, પ્રભુ કોઈ તમારા થાય એની તમે સહાયતા કરનારા છો, અક્કડ ગતિ છે આપણી. હો, કરુણાના સાગર છો, વદન સુધાકર, પ્રભુ આપણું મુખારવિંદ તો ચંદ્રમાની સમાન અદભુત સુંદર છે. ભીતિ હરા, દુનિયામાં ભય જાત જાતનો છે, અનેક પ્રકારનો ભય. મોટો ભય છે લોકોને મરવાનો ભય, મરી જાશો તો. એ ભયને હરનારા છો પ્રભુ તમે, તમામ દુઃખોને દૂર કરનારા છો. શુભમતી સર્જન, કુમતી વિસર્જન. વળી પ્રભુ તમે શુભમતીનું સર્જન કરનારા છો, તમારું કોઈ આશ્રિત થાય તો, અને કુમતી વિસર્જન, કુમતીનું વિસર્જન કરનારા છો. ખડજન તર્જનકારી, ખડ પુરુષોને નાશને કરનારા છો. વૃષનંદન, ધર્મપુત્ર છો. કષ્ટ નિકંદન, કષ્ટને મારનારા છો.
પદવંદનકારી, ચરણમાં વંદન કરવા યોગ્ય છો, અધમ ઉદાહરણ છો, જગદીશ્વર મુક્ત મુનીશ્વર ધૃત વર્ણીશ્વર વેશ હરી, મુક્તોના ઈશ્વર છો તમે. એવી સ્તુતિ કરી અને સિદ્ધોએ માંગણી કરી છે ભગવાન પાસે. હે વાર વાર વર માગીએ સ્તુતિ ઉચરી આઠામ, અખંડ અંતર માં રહો આ છબી સુંદર ધામ શ્યામ. હે તે સુણતા ત્યાં તો થયા પ્રસન્ન શ્રી ભગવાન, સૌ સિદ્ધોને આપ્યું મન વાંછિત વરદાન. અંતરમાં તમે રહો બસ, બીજો કચરો કાંઈ નહીં હો. માયા નહીં, જગત નહીં, પ્રભુ આપ હૃદયમાં નિવાસ કરીને રહો એટલી એક કૃપા કરો, બીજું કાંઈ નહીં કયો. એટલે ભગવાન શ્રી હરિ ખુશ થયા અને સિદ્ધોને મન વાંછિત વરદાન આપ્યું. પછી પ્રભુ એ પર્વત ઉપર ચડ્યા છે, કુંડો જોયા ત્યાં કને 9 લાખ ઠંડા પાણીના કુંડ, ગરમ પાણીના કુંડ, નાના હો આટલા એક બે અગ્નિ નીકળતો હોય, બાજુમાં ટાઢા પાણીનો કુંડ, એની બાજુમાં ગરમ પાણીનો કુંડ. આપણે આ સોલાર નાખવા પડે એટલે એને કાંઈ વાંધો નહીં. શિયાળો આવે તો ગરમ પાણીથી નાહી લે, ઉનાળો આવે તો ટાઢા પાણીથી નાહી લે. આખા પર્વતમાં 9 લાખ કુંડો, બધાને સ્પેશિયલ બાજા, એકબીજા પાસે જવું ન પડે, પોતપોતાના બસ તપસ્યા કરતા હોય, પાણી જોઈએ મળી જાય. ભગવાન શ્રીહરિએ તમામ કુંડોનો સ્પર્શ કરી અને પાવન કરેલા છે. ઠંડા ગરમ જળ, ક્યાંક ક્યાંક તો પાણી ઉછળતું હતું હો, આમ એવું ગરમ હતું, વધારે ગરમ. તો 9 લાખ સિદ્ધોનું કામ કરી અને ભગવાન શ્રીહરિ ત્યાંથી પાછા આગળ ચાલતા થયેલા છે. બાલવા કુંડ પધારે પ્રભુ, ત્યાં પણ પાણીનો સરસ મજાનો કુંડ. 3 દિવસ રોકાયા પ્રભુ, સ્નાન કર્યું, પાવન કર્યું એ તીર્થ. ત્યાંથી પ્રભુ આગળ ચાલતા 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 છેટ ગંગા સાગર પ્રભુ પધાર્યા. ગંગા સાગર એટલે ભારતના છેટ ઉત્તર દિશામાં ગંગા પ્રગટ થાય છે, છેટ હિમાલયમાં. ત્યાં કને આપણે ગંગોત્રી જઈ શકીએ છીએ. ગંગોત્રી ત્યાંથી 25 કિલોમીટર હિમાલયમાં પગે હાલીને જવું પડે, ત્યાંથી ગંગા ઉત્પન્ન થાય છે. આપણે તો ભગીરથ શિલા છે ત્યાં સુધી ગાડી જાય છે ને ગંગોત્રી કહેવાય છે, પણ ગંગા ઉત્પન્ન થાય છે હજી 25 કિલોમીટર આગળ. કોક જાય, બધાને જાય, હિંમત વાળા હોય ને એ જાય. તો ઉત્તર દિશામાં ગંગા ઉત્પન્ન થાય અને છેટ આખા ભારત દેશને વટાવતી વટાવતી છેટ દક્ષિણમાં પહોંચે ને સમુદ્ર આવી જાય કલકત્તા, કલકત્તાથી આગળ એ દરિયામાં જઈને ભળી જાય ગંગા, એને કહેવાય છે ગંગા સાગર. પ્રભુ ગંગા સાગર પહોંચ્યા છે, 3 દિવસ ત્યાં રહ્યા. પછી કપિલ મુનિને મળ્યા ત્યાં કને. કપિલ ભગવાને પણ સાક્ષાત ભગવાન આવ્યા છે, એની પૂજા કરેલી છે. એકાંતનું સ્થળ બહુ ગમ્યું, દરિયા કિનારે શાંત વાતાવરણ. ભગવાન શ્રીહરિ પદ્માસન વાળીને બેસી ગયા, 2 પગ ઉપર પગ ચઢાવી અને આરામથી બેસી ગયા છે. 7 દિવસ સુધી એમને બેઠા રહ્યા, હાલ્યા ચાલ્યા ને કાંઈ નહીં, બસ ધ્યાન લગાવ્યું. 7 દિવસ થઈ ગયા. દેવતાઓની ચિંતા વધી ગઈ. અત્યારે કળિયુગનું તોફાન વધ્યું છે ને ભગવાન તો બસ ધ્યાનમાં બેહી ગયા. હવે કોણ આ કળિયુગને દૂર કરશે? વામી ને કામી ને અધર્મ વધી ગયો છે, ઉત્પાત બહુ વધ્યો છે, એને કારણે ભયંકર દુષ્કાળ પડે છે અવારનવાર. પાપના ભારથી પૃથ્વીમાં અવારનવાર ભૂકંપ થાય છે. જો થાય છે ને ભૂકંપ, ગયા ને ગમે એ દેશોમાં અલગ અલગ જગ્યાએ આ પાપનું ફળ એ બધું. રાજા ને રૈયત સુખ નથી. અધર્મ દેખીને ઇન્દ્ર ક્યારેક વરસાદ પણ કરતો નથી. હાવ અલ્પ વરસાદ વરસે, એમાં એ બધા વાવી નાખે, પછી વરસાદ વરસે બધું હુકાઈ જાય, નુકસાન થાય. અને કાં તો જેમને તેમ વરસાદ વરસી પડે, એ બધું જેમને તેમ ધોવાઈ જાય, ગામ ને ગામ ધોવાઈ જાય, માણસો હેરાન થઈ જાય. આ પાપના ફળ.
ગોરસમાંથી રસ ગયો, ગાયો અન્નમાંથી સ્વાદ ગયો, પાખંડી ગુરુ શિષ્ય સૌ કરે વ્યસન વ્યભિચાર, પાપને કારણે પૃથ્વીમાંથી કેટલુંક તત્વ ઘટી ગયું. હો હે સત્ય ગયું સંતાઈને, વધ્યું અસત્ય અપાર. સત્ય છુપાઈ ગયું ને અસત્ય બહુ વધ્યું છે. પાપે પૃથ્વી પીડાય છે. તો ગાય મૂર્તિમંત થઈ અને કપિલાશ્રમમાં આવી. ત્યાં કને ભગવાન શ્રીહરિની વિનંતી, પણ ભગવાન તો ધ્યાનમાં બેસી. ગાયનું સાંભળે કોણ? પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈને આવી પ્રભુને વિનંતી કરવા માટે. ભગવાન સાંભળ્યું નહીં તો ત્યાં કપિલ ભગવાન હતા ને, એને વિનંતી કરી ગાયે કે આને જગાડો ધ્યાનમાંથી પ્રભુને, મારા ઉપર પાપ બહુ વધ્યું છે ને, મને વિનંતી કરવી છે. એટલે કપિલ ભગવાન હાથ જોડ્યા, પ્રભુ જાગો જાગો. કેટલાથી ધ્યાનમાં બેસો? હાથ દાડા થઈ ગયા, કઈ ખાધું પીધું નથી, હાલો હું તમને થાળ જમાડું, જાગો. એટલે પ્રભુ જાગ્યા છે. કપિલ ભગવાને જગાડ્યા. હો હે ધર્મ લાલ જન પાડ કૃપાડ જાગો, ભૂમિ તણો વિષમ ભાર અપાર ભાંગો, આચાર ભ્રષ્ટ કુલ ભ્રષ્ટ જનો થયા છે, વૈરાગ્ય જ્ઞાન વસુધા તળથી ગયા છે. હે ધર્મલાલ જાગો, તમને એવું ધ્યાન કરવાની શું જરૂર છે? પૃથ્વી ઉપર સદ્ધર્મનું સ્થાપન કરો, પાપ કર્મને અધર્મને દૂર કરો, લોકોને કંઈક સાચું જ્ઞાન આપો. તમે જેને માટે જન્મ લીધો છે તો પ્રભુ ઈ કરો. આ સમાધિ લગાવીને બેહી ગયા કપિલ ભગવાન કે પ્રભુ જાગો જાગો. કે હો પૃથ્વી ઉપર સંત પીડાય છે, દેવતાઓ પીડાય છે, પૃથ્વી પીડાય છે. આ બિચારી ગાય આવી છે દુઃખી થઈને, એની વિનંતી સાંભળો પ્રભુ. આજે દુનિયા પાખંડીને પૂજે છે, પાખંડીને પૂજે છે ને એની સેવા પૂજા કરે છે ને પછી નરકમાં જાય છે. જથ્થાબંધ લોકો નરકમાં જાય છે. પ્રભુ જાગો જાગો, કઈ કામ કરો. બધા નરકમાં હાલા જશે પછી શું કે લ્યો? શેષ નારાયણને ભાર થઈ ગયો છે બહુ, એ મૂંઝાય છે કે હે કરુણાના નિધાન કંઈક સહાય કરો. કે બહુ વિનંતી કરી એટલે ભગવાન શ્રીહરિ જાગ્યા છે. નીલકંઠ વરની સમાધિમાંથી જાગ્યા અને કીધું ચિંતા ન કરો, હું તીર્થ ભૂમિ વિચરી મનમાં ધરીશ, ભૂમિ તણો અધિક ભાર હવે હરીશ, હું જાણું છું જ પુરુષોત્તમ પુરી જ્યાં છે, પાખંડ મંડન તણા અતિ ઝુંડ ત્યાં છે, તેઓ વિશે કલહ પ્રેરિસ હું જ જ્યારે, અન્યોન્ય એથી લડીને મરશે જ ત્યારે. શ્રીહરિ કે હું કામ જે કરવા માટે આવ્યો છું ને એ કામ કરીશ, તમે ચિંતા ન કરો. મને ખબર છે પૃથ્વી ઉપર વિચરણ કરીશ અને અત્યારે જગન્નાથપુરીમાં બધા પાપીઓ ભેડા થયા છે, હું ત્યાં જઈશ, પરસ્પર કલહ ઉત્પન્ન કરાવી અને બધાનો કાળ કરીશ. કે હો એટલે પછી કપિલ ભગવાન અને પૃથ્વી પણ બહુ રાજી થયા. ગાય વંદન કરી પ્રભુને, ગાય રૂપે પૃથ્વી, અને પછી ત્યાંથી વિદાય થયેલા છે. આકાશમાં દેવતાઓ પણ બહુ રાજી થયેલા છે અને બધાને દિવાળી જેવો દિવસ આવ્યો. હો જાણે દિવાળી હોય ને એવું બધાને દેવતાઓને આનંદ થયો. શું કામ? કે ભગવાન શ્રીહરિ કીધું તમે ચિંતા ન કરો, આ પૃથ્વી ઉપરથી ઘણો બધો એવો પાપનો ભાર હું હળવો કરીશ. એટલે બધા દેવતાઓ રાજી થઈને બધા ગયા. કપિલ મુનિ સમીપ એક માસ, નટવર નાથ રહ્યા કરી નિવાસ,
અતિ સુખ મુનિને પ્રભુજી આપ્યું, બહુ દિન કેરું વિજોગ કષ્ટ કાપ્યું. કપિલાશ્રમમાં ભગવાન શ્રીહરિ 1 મહિનો રહ્યા છે. કપિલ ભગવાન એટલે એ ભગવાનનો અવતાર કહેવાય, પણ એ સાંખ્ય જ્ઞાનની પ્રવૃત્તિ માટે થયેલો અવતાર. એટલે બહુ જ્ઞાન ચર્ચાઓ કરી. નીલકંઠ વર્ણી અને કપિલ ભગવાન હામે હામે એવી સુંદર મજાની શાસ્ત્રની ચર્ચાઓ. કપિલ ભગવાનને પણ મજા આવી ગઈ. એવી કથા છે. ભગવાન છે ને પોતે 2 રૂપે થાય અને ચર્ચાઓ કરે. ભગવાન છે ભાઈ, ક્યારેક રાધા કૃષ્ણ રૂપે થાય ને ક્યારેક શ્રી હરિ રૂપે થાય ને કે રામ રૂપે થાય ને નરસિંહ રૂપે થાય ને ભગવાનને જે રૂપે થવું થઈ શકે. આજે કપિલાશ્રમમાં ભગવાન શ્રી હરિ જ્યાં સમુદ્ર અને ગંગાનું સંગમ થાય છે 1 મહિનો પ્રભુ રોકાણા. જો કે ત્યાંની કથા તો બહુ લાંબી છે. કે રાજા હતા, સગર રાજા હતા. સગર રાજા કોણ હતા? શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં કથા આવે છે. એના દીકરા હતા 60,000. કેટલા છોરા? 60,000 છોકરા. લ્યો, પછી પોતે યજ્ઞ કરતા હતા. હો, સગર રાજા ઘોડો છૂટો મૂકે, જે પકડે એની સાથે યુદ્ધ કરે ને એ રાજાને વશ કરવાનો. જ્યાં જ્યાં ઘોડો જાય બધાને રાજાને જીતવા, જે ઘોડો બાંધે એને ફરીને આવે અહીંયા કને એટલે યજ્ઞ કરવાનો. એવા 100 યજ્ઞ થાય ને પૂરા, તઈ એને ઇન્દ્ર પદવી મળે. તે સીધો સ્વર્ગમાં જાય અને ત્રિલોકનો રાજા થાય. હવે 99 યજ્ઞ કરી લીધા. કોણે? સગર રાજાએ. અને 100મો યજ્ઞ કરો તો છેલ્લો યજ્ઞ ઘોડાને મૂક્યો હશે. વિચાર કર્યો ઇન્દ્ર સ્વર્ગમાં કે આ સગર રાજા મારું રાજ લઈ લેશે, હવે કઈ કરવું પડશે. એટલે ઘોડો ફરતો ફરતો કપિલાશ્રમમાં આવ્યો ને ત્યારે ઇન્દ્ર આવીને ઘોડાને બાંધી ગયો. કપિલ ભગવાન ધ્યાનમાં બેઠા, એને કઈ ખબર નથી. ઘોડાને ઇન્દ્ર બાંધી ગયો મારું. અને પછી સગર રાજાના 60,000 દીકરાઓ બધા નીકળ્યા ઘોડાને ગોતવા. કોણ પકડ્યો ઘોડાને? જોયું તો કપિલાશ્રમમાં. પણ છોરા બધા ઉદ્ધત હતા, વિવેકી નતા, કઈ વિચાર કઈ કર્યો નહીં. અને કપિલ ભગવાન ઉપર તૂટી પડ્યા કે હારો ઘોડાને બાંધી ધ્યાન લગાવીને બેઠો હોય, તપાસ પૂછા તો કરવી જોઈએ ને ભાઈ, શું છે તમે બાંધ્યો હોય, શું છે? કપિલ ભગવાનને ખબર નથી, તો ધ્યાન લગાવીને બેઠા હતા. ઘોડો ઇન્દ્ર બાંધી ગયો, એનો કઈ વાંક નતો કપિલ ભગવાન. અને આ છોરા બધા કપિલ ભગવાનને મારવા દોડ્યા. સમજા, મારો મારો. કપિલ ભગવાન ધ્યાન આંખો ખોલી, આટલું બધું 60,000 જણા ઘણા કહેવાય ને. 60,000 એટલે આંખ જેવી ખોલીને કપિલ ભગવાન એમાંથી અગ્નિ નીકળ્યો અને બધા બળીને ભસ્મ થઈ ગયા. 60,000 દીકરાઓ સગર રાજાના ખતમ, રાખનો ઢગલો. ઓલા બધા વાટ જોવે રે, છોરા ગયા ક્યાં? પછી એનો ભત્રીજો હતો, સગર રાજાના ભાઈનો છોકરો દિલીપ. દિલીપ ની પણ અંશુમાન લગભગ હતો. ઈ આવ્યો, નામ ચોક્કસ યાદ નથી. એ તપાસ કરતા કરતા આવ્યો. કપિલ ભગવાન, એ ભગત હતો પાછો. કપિલ ભગવાન નોત કર્યા, વંદન કર્યા, પ્રણામ કર્યા કે મારા કાકા ક્યાં? તો રાખના ઢગલા. હું થયું? તો કાંઈ નહીં, કે મેં આંખીઓ ખોલીને બરી ગયા, કારણ કે અપરાધ કર્યો કપિલ ભગવાન. એટલે નહીતર વંદન કરવા જોઈએ, પૂછા કરવું જોઈએ, ભાઈ ઘોડો તમે બાંધ્યો હોય? તો ભગવાન કીધું ભાઈ મને ખબર નથી કોણ બાંધી ગયો. સીધા મારવા દોડ્યા હતા. એમાં મરાણા તો મરાણા. ભગવાન કપિલ ભગવાન કે લઈ જાઓ ઘોડો લઈ જાઓ, પણ આ મરી ગયા એનું કાંઈ કરવું પડશે ને. હવે મર્યા એનું અવગત્યા થયા બધા. હવે એનો ઉદ્ધાર કેમ કરવો? લ્યો, હવે આનો ઉદ્ધારમાં પડી ગયા. પછી યજ્ઞ તો રહ્યો ત્યાં જ, વિઘ્ન થઈ ગયું, યજ્ઞ થયો નહીં. પછી તો આ બધાનો ઉદ્ધાર કરવા માટે એ સગર રાજા તપ કરે છે. તપ કરીને જિંદગી પૂરી થઈ. કપિલ ભગવાને કીધું કે ગંગાજીનો સ્પર્શ થાય તો આ બધાનો ઉદ્ધાર થાય. ગંગાજી તો સ્વર્ગમાં છે, અહીંયા છે નહીં, કેમ લઈ આવો અહીંયા? તપ કરો, ગંગાજીને રાજી કરો, વરદાન દે અને આવે પૃથ્વી ઉપર, અને છેટી અહીંયા લઈ આવો તો આનો ઉદ્ધાર થાય. સગર રાજા તપ કર્યું, ગંગાજી દર્શન દીધા નહીં. પછી અંશુમાને તપ કર્યું બીજી પેઢીએ, તો એ ગંગાજીને દર્શન થયા. ત્રીજી પેઢીના દિલીપ રાજા થયા, એને તપશ્ચર્યા કરી તો એ ગંગાના દર્શન ન થયા. 3 પેઢી વહી ગયા આખી. પછી ભગીરથ રાજા થયા.
એ હિમાલયમાં જઈને ઘોર તપસ્યા કરી. ગંગાજી દર્શન કેમ નથી? એટલી કઠિન તપસ્યા કરીને એટલે ગંગાજીએ દર્શન દીધા. બોલો બોલો, માગો. તો કે અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, તમે હાલો. ભગીરથ રાજા હો, આજે જ્યાં તપ કરતા હતા ને ત્યાં શિલા છે ને, ભગીરથ શિલાનું નામ છે. આજે ભગીરથ શિલા દર્શન થાય આપણે ગંગોત્રી જાય તો. પછી ગંગાજીને કે આવો. ગંગાજી કે જો હું સ્વર્ગમાંથી એમ પડીશ ને, મારો પ્રવાહ બહુ ધોધ આવશે કે પાતાળમાં બેસી જશે અને પાતાળમાં હાલી જઈશ કે તને કામ નહીં આવી કે ઝીલે એવું કાંક કરો. તો કે શંકર ભગવાન ઝીલશે તો એને રાજી કરો, એની પાસે વરદાન લ્યો. વરી ભગીરથ રાજા શંકર ભગવાન ઉપર તપસ્યા કરી. શંકર ભગવાન દર્શન દીધા. ક્યો? તો કે ગંગાજીને આવું એ કે કેમ આવે કે પાતાળમાં હાલે જાય. શંકર ભગવાન કે મારી જટામાં આવી જાય કે બાવાની જટામાં અંબુડો ને અંબુડો આમ. તે શંકર ભગવાન થોડુંક માન આવ્યું. હા, શંકર ભગવાન ની ગંગાજીને માન આવ્યું કે એક બાવો છે બેઠો તપ કરેલો અને મારી જટામાં એની જટા ચૂથી નાખું કે લો. ગંગાજીને થયું અને સ્વર્ગમાંથી ધોધ આવ્યો હો ગંગાનો. જેવો ધોધ આવ્યો ને શંકર ભગવાન માં જ ગૂંચી નાખ્યું. બહાર નીકળી ના ગયા ગંગાજી, લો અંદર જ રહી ગયા. એનો પ્રવાહ એની જટામાં જ અટવાઈ ગયો, ગૂંચવાઈ ગયો, બહાર નીકળી ના ગયા. ગંગાજીને અભિમાન હતું ને, થઈ ગયું પૂરું. વળી ભગીરથ રાજા શંકર ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, તપસ્યા કરી, રાજી કર્યા. એક પ્રવાહ છોડો, અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો હશે. વળી એક પ્રવાહ છૂટો મૂક્યો, એમાંથી શું કૈલાસ, એ કૈલાસપતિ કહેવાય ને, એના ખબર એમ ક્યાંક તમે ચિત્ર જોયું હશે. શંકર ભગવાનની જટ્ટામાંથી ગંગાજી નીકળે છે. એ ગંગાજી નીકળ્યા, ભગીરથ રાજા આગળ અને ગંગાનો પ્રવાહ હાલ્યો આવે. હો, ગંગા આવે છે. આવતા આવતા એક યોગી તપ કરતા હતા, જાહ્નવી ઋષિ. એને ભગીરથ રાજા કે ઋષિ મહારાજ થોડાક સાઈડમાં થઈ જાઓ. કાં? ગંગાજી આવે છે કે તો હટે બીજા. વળી ગંગાજીને અભિમાન આવ્યું, મારો બાવો આડો બેઠો હોય અને હું આવું છું, ગંગા આખો નદી આમ ધોધ, તો હટીશ નહીં કે લ્યો. ગંગાજીને શું થયું? આ બાવાને ઉપાડીને દરિયા ભેગો કરી દઉં કે લ્યો. એમ ગંગાજીને અભિમાન આવ્યું. ગંગાજીનો ધોધ જેવો આવ્યો ને, જમણા સાથળમાં ગૂંચી નાખ્યો. અહીંયા ગૂંચી નાખ્યો, અહીંયા અટકી રહ્યા ગંગાજી. લ્યો હાવ પૂરું. વળી ભગીરથ રાજા ઋષિની વિનંતી કરી, પ્રાર્થના કરી, સ્તુતિ પ્રાર્થના કરી, છૂટો કરો એક પ્રવાહ, અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે. એટલે જાનુ ઋષિએ પોતાના જમણા કાનમાંથી છૂટી કરી ગંગાજીઓ, કાનમાંથી. એટલે ગંગાજીનું નામ પડી ગયું જાહ્નવી. ગંગાજીને જાહ્નવી કહેવાય છે. પછી ભગીરથ રાજા એ હાલ્યા આવ્યા અને પાછળ નદી હાલી આવ્યા, આગળ હાલતા 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 છેટ કપિલાશ્રમમાં આવ્યા, જ્યાં બધા રાખના ઢગલા પડ્યા હતા ને, મૃત્યુ પામી ગયા હતા પૂર્વજો. એ ગંગાજીનો સ્પર્શ કરાવ્યો અને એનો બધાનો ઉદ્ધાર થયો. આવી કપિલાશ્રમની કથા છે. ત્યાં પ્રભુ 1 મહિનો રોકાણા અને કપિલ ભગવાનની સાથે સુંદર ચર્ચાઓ કરેલી છે. એવી કથા અદ્ભુત આપણે સાંભળી. આવતીકાલ તે પછી કથા આગળ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते श्री हरि लीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्री हरि कपिलाश्रम गमन नामा सप्तमो अध्याय। सहजानंद स्वामी महाराजनी जय। अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबू जहवाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़सने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम सात छे डाबे पगे चिन्हवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं
કામદાં કારણં સ્વામિનારાયણં શ્રીનીલકંઠં ભજે સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.